આપણે આજે ધોરણ 9ની અંદર યુનિટ નંબર 4 બે વિડીયો જોયા. હવે આગળના વિડીયોની અંદર જોઈએ કે એની પહેલાં સ્પેલિંગ જોવા માટે આપણે પ્રયત્ન કરીએ. ડિવ્યુઅર એટલે ખાઈ જવું, ડેબિટ એટલે વાદ વિવાદ કરવો, ડિક્લેર એટલે જાહેર કરવું, વાઇઝ એટલે સમજદાર, એનિમી એટલે દુશ્મન, ફાઇન્ડ એટલે ઝાંખવું, ક્રૂર એટલે ક્રૂર, તો ફર્મ એટલે સ્થિર અને ફ્યુરિયસ એટલે વિકરાળ. આ રીતે સ્પેલિંગ જોયા. વેન ચાંદની રીચ ધ hilltop, big yellow sun was rising in the horizon. તો આપણે જોઈએ કે આની અંદર તે રાત્રે ચાંદની છે પોતાની જે બારીની પાછળથી નીકળી ગઈ અને પોતાનો જે જવાનો માર્ગ બનાવી, ત્યારે ચાંદની જે ટેકરી ઉપર પહોંચી ત્યારે શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. તો આની અંદર તેને શું કહેવું, આ સ્થિતિની જે એની અંદર જે ટોપ બિલ હેલો સન વોઝ રાઇઝિંગ ધ, તો આ જ્યારે ચાંદની ટેકરીની ટોચ ઉપર પહોંચી અને મોટા જે પીળા સૂર્ય જે ઉગી રહ્યો છે તેનાથી તેને આનંદ અને છલકાવા લાગી. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યલો. તો ગ્રીન એટલે લીલું, ગ્રાસ એટલે ઘાસ, હર ફીટ એટલે પગ, ગોલ્ડન યલો. તો આ આપણે જોયું આગળ, તેના પગ નીચે લીલું ઘાસ જે ચમકતું પીળું થઈ ગયેલું ઘાસ દેખાતું હતું. તો વિન્ડ સેંગ ઇન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. તો આ પવન છે એક એને આવકારતો એવું લાગે છે. પવન એક અનંત સ્વાગત ગીત ગાઈ રહ્યો હતો, આવકારી રહ્યો હોય છે એવું લાગે છે. આ આપણે જોઈએ કે આ સરસ મજાના યુનિટની અંદર આપણે જોયું કે તે રાત્રે ચાંદની પોતાનો બારી છે પોતાનો જવાનો માર્ગ બનાવ્યો, ટેકરીની ટોચ ઉપર પહોંચી ત્યારે મોટા પીળા સૂર્ય ઉગી રહ્યો છે તેનો આનંદથી તે છલકાવા લાગ્યો. તેના પગ નીચે લીલું ઘાસ ચમકતું પીળું થઈ ગયેલું અને એક આનંદ પવન છે, એક આનંદ સ્વાગત ગાડ્યો હું લાગવા લાગ્યું. ચાંદની ફેલ્ટ એસ સી વેર મીટિંગ હર મધર આફ્ટર યર ઓફ સેપરેશન. ઘણા વર્ષો પછી એને એમ લાગ્યું કે ચાંદની એવું લાગ્યું તે વર્ષોથી વિખૂટી પર ગઈ તેની માતાને મળી રહી હોય એવું લાગે. એની જો સેપરેશન એટલે વિખૂટા પડી ગયેલા, મીટિંગ એટલે મળવું. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. પ્રિઝન હાઉસ એટલે કે જેલ. પ્રિઝન હાઉસ એટલે કે જેલ એને લાગતું. જ્યારે ઘર છે ચાંદનીને એવું લાગ્યું તે વર્ષોથી વિખૂટ પડી ગયેલી પોતાની માતાને મળી. અબુ ખાનના જેલ જેવા ઘરથી આ બધું કેટલું જુદું છે. એમ માનતી કે આ અબુ ખાનનું જેલ જેવું ઘર હતું. That day she jumped and played in 8 all round. તે દિવસે તે જમ્પ એટલે કૂદી, નાચી, રમી અને આજુબાજુમાં એટલે ખાધું ઘાસ. તે એકદમ જોઈએ સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. એને એમ લાગ્યું કે તે ખૂબ જ ખુશ હતી, આનંદમાં હતી અને એને જીવનનો એને મોટામાં મોટો આનંદ લાગ્યો. શેનો? જીવનનો મોટામાં મોટો તેને જીવનનો આનંદ લાગ્યો. એટલા માટે એને આ જેલમાંથી, અબુ ખાનના જેલમાંથી ચાંદની જીવનમાં
સારામાં સારો દિવસ. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ધ ચાંદનીસ લાઈફ. જિંદગીનો આનંદનો દિવસ હતો. ધ સન ડિસએપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ. જે સૂર્ય છે ટેકરી પાછળ અદૃશ્ય થઈ ગયું એવું લાગે છે. તેની પાછળ ટેકરીઓની પાછળ અદૃશ્ય. સુંદર darkness covered the grass, the flower and the trees. તો આની અંદર આપણે જે સૂર્ય ટેકરી પાછળ અદૃશ્ય થઈ ગયું. થોડી વારમાં ઘાસ, ફૂલો, વૃક્ષ ઉપર અંધકાર છવાઈ ગયો. અંધકાર. ધ વિન્ડ સ્ટોપ બ્લોઈંગ. તો પવન છે એ થોડોક શાંત થઈ ગયો, ફૂંકાતો બંધ થઈ ગયો. તો બ્લોઈંગ ફૂંકાતો સ્ટોપ બંધ થવું. વિન્ડ એટલે પવન. ધેર વિલ સ્ટીલનેસ ઓલ રાઉન્ડ. સ્ટીલ એટલે કે નીરવ શાંતિ. શું બની ગયું? નીરવ શાંતિ થઈ ગઈ. એન આઉલ હૂટેડ ફ્રોમ એ હોલ. એ સમય દરમિયાન પવન ફૂંકાતો બંધ થઈ ગયો. બખોલમાંથી એક ઘુવડ છે તે બોલ્યું. ચાંદની ફેલ્ટ સ્કેડ. સ્કેડ એટલે ડરી ગઈ, ભયભીત થવું. ચાંદની એનાથી ડરી ગઈ. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. ફૂલ મૂન એટલે કે ચાંદની. ફૂલ મૂન જે આપણે આકાશની અંદર જે પૂનમ છે એને ફૂલ મૂન કહી શકાય. ફૂલના આકાશની અંદર પૂનમનો ચંદ્ર ઉગો. ત્યારે એ સમય ઇન ધીસ ટાઈમ ઇન ઇટ્સ સિલ્વર લાઇટ ચાંદની સો ટુ બ્રાઇટ આઈસ ઇન શાર્પ ટીથ. ચાંદની સો એટલે જોયું, ટુ એટલે બે, બ્રાઇટ આઈ ચમકતી આંખો, શાર્પ ટીથ અને તીક્ષ્ણ દાંતવાળું. તો આ ચાંદ તેની જે આ સૂર્યના જે આ પ્રકાશની અંદર, ચંદ્રના પ્રકાશની અંદર ચાંદનીએ એ ચમકતી આંખો, જે તીક્ષ્ણ દાંતવાળી એક પ્રાણી તેમના તરફ ધીરે ધીરે આવતું હોય એવું તેને લાગ્યું. મૂવિંગ સ્લોલી ટુવર્ડ હર. તો તીક્ષ્ણ દાંતવાળું જે પ્રાણી છે તેમના તરફ આવતું તેને જોયું. તો ડેવિલ વોઝ નોટ ઇન હરી. ડેવિલ રાક્ષસ અને ઉતાવળ ન હતી. કે નો ધેટ ગોટ વોટ વોટ મોટ ફૂડ. તે જે રાક્ષસ છે તે જાણતું હતું. રાક્ષસને ઉતાવળ નહોતી. તેને ખબર હતી કે આ બકરી તેનો શિકાર, તેનો ખોરાક બની ગયો હતો. એટલે તેને ઉતાવળ ન હતી. તો વુલ્ફ ઇન ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઇચ અધર. વુલ્ફ એટલે વરુ, ગોટ એટલે બકરી. એકબીજાના માથા છે, વરુ અને બકરી એકબીજાના માથા સાથે અથડાવ્યા. એ આપણે જોયું ચિત્રની અંદર. He was big and furious, whereas she was small but not big. તો જે વરુ છે તે મોટું વિકરાળ, જ્યારે ચાંદની નાની હતી પણ વીક એટલે નબળી ન હતી. નાની હતી બટ નબળી ન હતી. અહીંયા નબળી નહોતી. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ, હેડ slightly bent, her strong horn aimed at the devil. તો આ નાનકડી જે બકરી છે એ પોતાના જે પગ ઉપરથી ઊભી હતી. માથું થોડું નમેલું રાખ્યું હતું. એના મજબૂત શીંગડા રાક્ષસ સામે જે તાકેલા જોઈ, નિશાન કરીને જોયા, તે એક ક્રૂર શત્રુ સામે લડવા તૈયાર હોય તે રીતે બહાદુર સૈનિકની જેમ લાગતી હતી. જો આની અંદર એમાં સી looked like brave soldier ready to fight a cruel enemy. એક શત્રુ સામે લડવા માટે તૈયાર હોય હતી. એની સામે એક શત્રુ સામે લડવા માટે તૈયાર હોય તે રીતે આ ઊભી હતી. તો ત્યાર પછી તો ફાઇટ બિગેન. લડાઈ શરૂઆત થઈ. ઇટ વેન વન થ્રુ
ધ નાઇટ, તો આની અંદર જે આ રાત્રિ લડાઈ શરૂ થઈ, આખી રાત ચાલી. ઇટ વેગ વન્ટ થ્રુ ધ નાઇટ, ધ મૂન બિગન ગ્રો પેલ એન્ડ સડનલી હાઇડ બિહાઇન્ડ ધ ક્લાઉડ. તો અચાનક વાદળો પાછળ છે આ સંતાઈ ગયો, ચંદ્ર ઝાંખો પડ્યો અને વાદળ પાછળ સંતાઈ ગયેલો એવું લાગે છે. બરાબર. ધ સ્ટાર્સ ઓલ્સો બિગન ટુ ડિસઅપિયર વન બાય વન. તારાઓ પછી એક અદૃશ્ય થવા લાગે છે. એક ફેન્ટ લાઇટ અપીયર્ડ ઇન ધ ઈસ્ટ, અને પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. પૂર્વની અંદર ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. ધ ફર્સ્ટ રે ઓફ ધ સન સો ચાંદની લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. જ્યારે પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો, સૂર્યના પહેલા કિરણો ચાંદીને જમીન પર પડેલી જોઈ. ચાંદીને પહેલું જે કિરણ હતું સૂર્યનું પેલી જોઈ. તો આ ઉપરાંત સી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન ધ બ્લડ. તો લોહીથી તરબોળ પડેલી, તે લોહીથી જે લથબથતી હતી. જ્યારે ઉપરાંત હોલ એટલે કે વરુ ટાયર્ડ, થાકેલું, સ્લીપી, થાકેલું, ઊંઘથી ઘેરાયેલું, વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર. આ ઉપરાંત તે લોહીથી લથબથતી હતી, થાકેલું હતું, ઊંઘથી ઘેરાયેલું હતું અને ખાવા માટે એને ભૂખ લાગી હતી. તો આ જે છે આપણે જોઈએ એની અંદર, તો આ રીતે આ બંનેની જે લડાઈ છે, લડાઈ ચાલી રહી હતી. ધ ફ્લોક ઓફ બર્ડ સિટિંગ ઓન ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. આ ફ્લોક એટલે કે બર્ડ્સ સિટિંગ ઓન ધ વૃક્ષ ઉપર બેઠા બેઠા પક્ષીઓ આ લડાઈની ચર્ચા કરી રહ્યા હતા. કોનો વિજય થશે? બકરીનો વિજય થશે કે વરુનો વિજય થશે? આ ચર્ચા કરી રહ્યા હતા. સો હુ ઇઝ વિનર આસ્ક સ્મોલ વન. એક નાનકડા પક્ષી કીધું, આમાંથી કોનો વિજય થશે? ધ વોલ્ફ ઓફકોર્સ મોસ્ટ ઓફ અધર ડિક્લેર ટુગેધર. મોટા ભાગના પક્ષી, એક નાનકડા પક્ષી કે મોટા ભાગના પક્ષી શું છે? ના, કે ચાંદનીનો વિજય થશે. જે શું કીધું? ચાંદનીનો વિજય થશે. કઈ રીતે ચાંદનીનો વિજય? એકી સાથે જાહેર કર્યું પક્ષી ચાંદની વિજેતા છે. નો સેટ વાઇઝ ઓલ બર્ડ. એક જે ડાયું સમજદાર પક્ષી હતું એને કીધું ચાંદની ધ વિનર, ચાંદની વિજેતા છે. આઈ હેવ નેવર સીન સચ બ્રેવ ફ્રીડમ ફાઇટર. આવો યોદ્ધો, આવો સ્વાતંત્ર્ય સેનાની મેં ક્યારેય જોયો નથી. તો આની અંદર આપણે જોયું કે જે એક નાનકડી બકરી અને જે વરુની જે લડાઈ છે, કેટલી બધી ભયાનક છે લડાઈ. તો એની અંદર ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય ઇન ઇટ્સ સિલ્વર લાઇટ. ચાંદની સો ટુ બ્રાઇટ આઈસ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુગેધર હર. ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી, હી નો ધેટ ગોડ વોઝ ઓલ્સો ઇઝ ફૂડ. કારણ કે એ જાણતું હતું કે લડાઈ છે, આખી રાત ચાલેલી છે અને એને ઉતાવળ ન હતી. એટલા માટે કે ધીરે ધીરે એટલા માટે ચાલતું હતું કે આ મારો ખોરાક બની ગયું. ધ ફાઇટ બિગેન ઇટ વેન થ્રુ ધ નાઇટ. આખી રાત્રિ દરમિયાન આ યુદ્ધ ચાલ્યું. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ એન્ડ સડનલી હાઇડ બિહાઇન્ડ અ ક્લાઉડ. તો આખી રાત્રિ દરમિયાન જે યુદ્ધ ચાલ્યું, યુદ્ધની અંદર અંતે ભલે હારેલી હોવા છતાં એને વિજય ગણવામાં આવે. એટલા માટે કે જે એને
નાનકડી જે બકરી છે એની જેવા વિકરાળ પ્રાણી સામે જે લડાય તો સો વિનર નાનકડો પક્ષી કહે છે કોણ વિજેતા થશે? ત્યારે આની અંદર આપણે જોયું કે આ મોટાભાગના પક્ષીઓ ડાયું પક્ષી કહે છે કે ખરેખર આની અંદર કોણ વિજેતા છે? તો કે જે ચાંદની વિજેતા છે. તો અહીં સુધી રાખીએ આપણે.